ગાંડી ઓ ગાંડી હેપી બર્થડે થેન્ક યુ બહુ ગાવ છે હોઈ જાઓ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં. અને આપણે જો મસ્ત મજાનું નાઈ લીધું છે અને દીવાબત્તી પણ કરી નાખ્યા છે. જો માતાજીને દીવાબત્તી કરી નાખ્યા અને બનાવવાની છે મારે ચા ભાખરી. એટલે જો લોટે લઈ લીધો છે, દૂધ લઈ આવ્યા છે. અમે ગેસ છે નાવા ને આવે ત્યાં સુધીમાં આપણે ચા ભાખરી બનાવી નાખવી. આવી જાઓ તમે બધા પણ ચા ભાખરી ખાવા. ચલો હવે આવે પછી તમને મળાવું. ચાલો દોસ્તો, સવાર પડી ગઈ છે ને ચા પીવા ખાખરા છે, ભાખરી જો આજ તો બાળી દીધી છે. બળેલી નો કહેવાય તો શું કહેવાય? આ શું છે? કડકડી કહેવાય. હા, બળી ગઈ એટલે કે કડકડી કહેવાય. આવી માણસ સહીન બનાવું. હા, ચાલો. અને આજ આનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. ક્યાંય જવાનું છે? ક્યાંય નથી જવાનું? કારખાને ક્યાંય નથી જવું? ક્યાં જાવું? તો કાંઈ નહીં, ન જવું હોય તો કારખાને તને લઈ જાવ. બીજું લઈ જાવ. શુક્રવારે? તો શુક્રવારે વાત. બધા કમેન્ટમાં હેપી બર્થડે કહેજો. હા, બધા પાછા કમેન્ટમાં હેપી બર્થડે કીજો. હા, હું તને સાંજે ખવડાવી દઈશ શાક રોટલી. શાક રોટલી? હા, શાક રોટલી જ હોય ને. એવું હું રોજ ખાઉં. એ હું તને લાવી દઉં એટલે મેં લાવી દીધું ગણાય ને. કઈ ન કહેવાય. ગણાય લે. કઈ નહીં. એવું ઘરે બનાવીને ખાયેલો શાક રોટલી. હું બનાવી દઈશ એટલે મેં ખવડાવ્યું કહેવાય ને. તો સાંજે તમને કઈ સીમન બનાવીને ખવડાવશે, બરોબર? આપણે જોવાનું છે. મને બનાવીને ખવડાવજે ને તો જ ખાવું છે, નકર હું નથી ખાવું. તો વાંધો નહીં, સાંજે વાત તારે. તો બનાવે મારે જો રોટલી બનાવી દેશે ને. હું મારે જે બનાવવું હોય હું ખવડાવીશ તૈયાર તને. નહીં લાવવાનું લે. તાર ખાવાનું કામ છે ને. ના એમ નહીં. ચાલો તારે આવી જાવ, હાલો. નકર આ બધું ખાઈ જાય છે. મારું ઓલું કાંઈ ડાલ ખાવાનું. તમે થોડા ભાખરી ચા પણ હું નથી ખાતો ભાખરી ચા. ઓલું આવડી કમથી બનાવી તોય ન ખૂટતી. તો મારું ભાગ બધું આમાં છે કાં ડબ્બામાં. સારું તારે હાલો ખાઈ લેવી. કન્નામાં જેઠિયો જોવો. જેઠિયો ચાલુ છે? જો જેઠિયો જોવે છે. સારું, તું જોઈ લે જેઠિયો. ચાલો તો હવે જવાનું છે કારખાને. 8 વાગી ગયા છે. કાં જઈશું ને હવે કારખાને? જવાનું જ હોય ને. કે ક્યાંય બીજે જવું છે ફરવા? ક્યાંય નથી જવું? હરાઈને ઘૂંટવાની છે? એ તો ઓલા એમ ભાઈ ની ઘૂંટી નાખશે. એવું? સારું ચાલે. જવું પડે. ચાલો ગઈ સમય જાય સીવી હવે કારખાને. કા બપોરે આવશું તારે મળશું. આજ મારો બર્થડે છે એટલે મારે જવાનું હોય ફરવા, પણ મને લઈ જાય કારખાને ફરવા. કારખાને તને 5 માળ સુધી ચડાવે કોણ? ગિરનારનો ડુંગર ચડવા લઈ જાય. નહીં? હા, હાલ તારે હવે ગાડીની ચાવી. અરે કેટલું બધું લગાડી દીધું છે ત્યાં. નીકળશે એને સ્ટુડિયો ઉપર લગાડી દીધો છે. ચાલો 12 વાગી ગયા છે. કારખાનેથી આવતા રહ્યા છીએ હવે. અને જો રાંધવાનું. અને જો આ ઢીંગો આવી ગઈ છે રમવા. શું લેવું છે હવે? શું તારું છે? આ ઢીંગો લઈ લે. પડી ગયો એટલે એની જેવડો ઢીંગો છે. ચીમ રાયડું નાખતી હતી હે? જો ઓલામ બિસ્કીટ ખાઈ જા બધાય. શું બનાવવાનું છે તારે હવે? દૂધીની ભાજી. એવું? તું વાયડી થાશ ને કાં? રોવેશ ને બહુ? એવું નથી રોતી? તાર મમ્મી મારે છે? તાર મમ્મી મારે છે ને? મમ્મી મારે છે. હા કાં? હા, એને કંઈક લેવું છે. શું લેવું છે? કઈ ઢીંગલી લેવી છે? આવડિયા આધર રહી. આ હાલે કેવી છે કાં?
હારી હે ઈ બે હે નહીં બેહી જાય બે હે તો બે હે બેહી જાય ને બેહાડ બે જાય આખી તો બેહી ગઈ તું રાંધવાનું કઈ મોડું થશે તારે અહીંયા નહીં બેવ હોય ને હારે તો ડીંગુ બાય બાય કે ડીંગુ બાય 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 કે ને બાય બાય કે હા બાય બાય કે ને બાય બાય કે ને જોઈ તને કે હે યા તને બાય બાય કે હે બાય બાય કે તું બાય બાય કે ટાટા એમ કે પેલા એકદમ ટાટા હાલો તો હવે મને શાક બનાવો લાય સુધારી દઉં સુધારવાનું હોય ને તારે હાલો તારે હવે આપણે સુધારી નાખી શાક બકાલો એટલે હટ થાય ખાવાના હા મૂકી ખાઈ લઉં હવે ગયા ચાલુ ચાલુ અરે રીંગુ ખાવું છે હે એવું હાથ ને પગ નખા કરવાની જો હાથ ને મળવા મીડી છે ઊંધા હાથ કરી નાખ્યા લઈ જાય તારે હે લઈ જજે હો ઘરે તાર લઈ જાવી હે શું એ જો હાથ ભાંગ નહીં ખાના હાથ ભાંગ નહીં ખાતે સીધા કરવા હે લાય કરી દઉં તે તો હાથ ભાંગી નાખ્યા બિચારીના હવે ખાય છે ચીમ આમાં શાક થઈ ઘણું એટલું હાલે થઈ ગયા હરખા એ ઓપરેશન કરવું પડશે હવે ચાલો હવે વાગી ગયો છે અને અમે ખાવા બેસી ગયા છીએ બનાવી નાખી છે ભાજી જો ભાજી છે દહીં છે રોટલી છે ને થોડીક ભાખરી છે એમના માટે પણ ભાજી પાપડ છે કે નહીં ખા નહીં મીઠું લાય મીઠું લે મેં ન કર્યા લે ચલો આવી જાઓ તમે બધા ખાવા ભાજીમાં કોણ દહીં નાખે ગાંડા હોય એ નાખે ચલો હવે જેટલું ચાલુ થઈ ગયું એટલે આપણે ખાઈ લઈએ તો જો કારખાને જવાનું હતું ને તો આ શું કે કારખાને મારે નથી જવું મારે કે રખડવા જવું છે મેં નથી કીધું લે હા તે જ કીધું કે મારે રખડવું છે મેં નથી કીધું મારો ના તું મને કહેતી હતી મને ક્યાંય ન લઈ ગયા ક્યાંય ન લઈ ગયા બર્થડે દિવસે ગોળા મારો હા એટલે જો કારખાને હે ને ફોન કરીને ગોળો મારી દીધો કે અમારે ચેક કામે જવાનું છે અને હવે ઈ અમે કામે ક્યાં કામે જાય છે જો દાંત કાઢે છે પાછી તે પણ મેં થોડું કીધું તો જવાનું હા અને કપડાય ચેન્જ થઈ ગયા બપોર પહેલાના ને બપોર પછીના તો પછી એમ છે શું લેવાનું બાકી હવે આ ચાવી જ બાકી રહી ગઈ ગાડીની તાળું આમ તાર ફોન તો લેતાય તાળું ક્યાં છે તાળું મારી દે હાલ તો હું અમે આપણે કઈ બાજુ જઈએ છીએ એ તો હજુ નક્કી નહીં અહીંથી ચેનકા ગાડી હાલે એવું કેમ ન કહી દેવાય મારી ચપ્પલ તૂટી ગઈ પણ તૂટી ગયું તો બીજા ચપ્પલ લઈ લે છે નહીં તો પણ હાજર પહેરીને સંપલ આ તૂટી જાય એવા જ છે હા તારે બધું તૂટી જાય એવું જ હોય સંપલને કાંઈ અહીંયા ન મૂકવાનો હોય કબાટ ઉપર ક્યાં મેકવાના મોંઘા બહાર મૂકવાના હોય મોંઘા ભલેનું હોય મોંઘા ભાવના ચપ્પલ છે હોય મોંઘા ભાવના ઘરમાં રાખવાના હોય શુક્રવારીના સંપલ છે ને પછી કોઈ તો કે શુક્રવારે ના શુક્રવારીના કહેવાય હારે ના તું બાટલો ભરી લેશ ને એટલે તાળું લીધું હા પણ તો સારું હું નીચે જાઉં છું આપણે કઈ બાજુ જઈએ એમ કહી દે પેલા આપણે જવાનું છે કેલા સોમનાથ હા ગેલા સોમનાથ તમે જાવી છીએ હા બે ગાઈસ મારે નહોતું જાવું એને એમ કીધું હા હા એ તો મને ખબર જ છે હા તમે ફરવા લઈ જાઉં હા, હું તો હા. કારખાને જ જવા રેડી થઈ હતી હા હા એ તો મને ખબર જ છે લઈ ચાવી હાલ તું બાટલો લઈ લે સાટા આવા મીંડા પણ તો એટલે જ મેં કપડાં અંદર લઈ લીધા આ લઈ જા ચાલો તો હવે આપણે જઈશું હા બાને નહીં કેવું પડે બા ઝાકતા જ હોય ને હા વાંચી દો આંકડીઓ આમ જાય છે બહાર કેલા સોમનાથ જઈએ છીએ કોક કોક જો તું પાણી ભરતો હોય તો કોને દવાખાને જવાનું છે
હે અહીંયા કણે પેટ્રોલ પૂરા હા ફૂલ કરાઈ નહીં કે ઉપાય દીધ નહીં કાયમ જો ફૂલ ભાઈ રાણો વેરાણો હો જો ગઈ ફૂલ ટાંકી કરાવી નાખી છે નહીં અને હવે જવાનું છે મારે આગળ તો બેસી જ આવી અને વરસાદ પણ આવે છે અને કેવા મસ્ત ફૂલડા છે જો આ બાજુ મસ્ત ના હતા બધું ચાલો બસ હવે આગળ જઈએ મળીએ ચલો રસ્તામાં ઊભા રહી જઈએ ને આ જો ચા ના બંધાણી ઘરે નથી પીતા ના આવીને ચા પીવે છે ફાઇનલી અમે પહેલા સોમનાથ પહોંચી ગયા હતા હા પેલા સોમનાથ પહોંચી ગયા ખરા તડકા ના પડે તડકો જ નથી પણ એટલે આમ ટૂંકમાં તડકો કહેવાય ને દેખાડ દેવી કાં હા પરસેદી લઈને કોઈ જોવે શું કે શું તાર લેવું છે પરસેદી ભૂખી જ હોય જ્યાં હોય અહીંયા આ મસ્ત પરસેદી એવું એ તો અત્યારે આપે હોયથી હોય તો પણ અંદર શૂટિંગ ન ઉતારવા દેતા હોય તને કેમ ખબર એવું તો મંદિરે પહોંચી ગયા છીએ ને હવે તમને દર્શન કરાવી દેવી કાં પેલા અહીંયા કણે ન વાંકો વળ્યું ભોળાનાથના દર્શન કરી લો હા શું છે हाँ અહીંથી દેખાય લિંગ હે ચાલો હવે આમ પાછળ આપણે જઈએ દ્વારકા જવી પછી કાશી વિશ્વનું કેવું કહેવાય ત્રંબકેશ્વર ત્રંબકેશ્વર બીજા જો અહીંયા એરિયા સામે એરિયા જો બીજા કેદારનાથ છે જો અહીં બધું આ કંઈક લાગે છે કાં બેનું કંઈક કરે છે પણ શું કરે એ નથી ખબર અહીં કણે કંઈક છે શિવલિંગ જેવું તો દર્શન કરીને હવે બે ગયા છે કાં સિંહ પાસે બે બાજુ જો એક અહીંયા સિંહ છે એક અહીંયા સામે છે બધું નવું બનતું જાય ને એનકા બધું તોડીને કંઈક નવું બનાવે છે સામે બનાવે છે આમ બનાવે બધી બાજુ ઉપર બનાવે છે આ મુલકારી બનાવે છે સામે ઓફિસ લાગે છે અહીંયા પતરા નાખે છે ઉપર જો ભોજનાલય ખુલ્લી નથી તને હમણાં હું કંઈક ખવડાવી દઈશ ભૂખ લાગી હોય તો ભૂખ લાગી હોય તને ભૂખ જ હોય પહેલે ખાધું છે હજુ કલાક થઈ છે આમ તું જો કેટલા વાગ્યા કઈ નહીં હજુ 4 નથી વાગ્યા થયા તું 4 વાગે તો ભૂખ ન લાગે એવું તો જવા દઈશું હા ઉપર ન સૌ અહીંયા હું ઉપર ન સડી શકું થઈ અહીંયા દાદરા હે કે છોડી જાય આમ ઉપર હા અહીંયા કારખાને સડી જાવ એટલું જ થાય અહીંયા હા તો હાલ તાર હાલ તો માન ઉપર સડી ગયા છે અહીંથી ગયા કાં હા સડી ગયા ઉપર સડ્યા ને તા હા કૂતરા બેઠા છે કેટલું મસ્ત દેખાય એ થાકી ગયા પોરો ખાય છે મંદિર અહીંથી દેખાય મંદિર કેટલું સેટું તમને દેખાડે શું મેં કીધું કેટલું સેટું દેખાડે હા ગુડ છે કેટલું મસ્ત કયું ઝાડું તું કહેતી હતી હા મેં જોયું અરે તો દેખાય આમાં હા આવડું ઝાડું ફોનમાં હરખું નથી દેખાતું પણ આપણે રિયલ જોઈએ તો બહુ મસ્ત લાગે ખેતર વચ્ચે એવું બહુ મસ્ત છે હવે આમ જઈએ જવાનું અમે અહીંયા તો છોકરા છે નિશાળિયા જો અહીંયા નિશાળિયા બધા રમે છે કરે છે પણ મને નથી ખબર આ બધા નિશાળિયા તોય તું નહીં આવ્યો
જો આ છોકરો રહ્યો ને અમારે આગળ 5 રૂપિયા માંગે છે. બોલ લેવા હે? લેવા 5 રૂપિયા? હે 5 રૂપિયાનું શરબત આવે હે? 5 રૂપિયાનું શરબત આપે હે? ક્યાં તાર પાસે બીજા દેખાડ તો. તો બીજા પાસે માંગતા પૈસા મારી પાસે આવજે જા. માગીન શરબત પીવાનું હોય. કમાવા જા ને તો દાડિયા વયો જા ને. કાં બંધ છે? તો એવું દઈ મેં નથી ખાતા ને તને ખવડાવી. પણ એવું તમારે પાસે નથી પૈસા એટલા બધા. માંડવી દઈ મેં નથી ખાતા ને તને ખવડાવી. આ પોલીસ સ્ટેશન તારો વિડીયો મોકલી દો જોઈ લે. બોલ લેવા 5 રૂપિયા આવે? 5 રૂપિયા લેવા હે? હાલે 8 બીડી પીવે હે ને કે મારે શરબત પીવું એમ કે. બીડી પીવો 5 રૂપિયા માગે નથી દેવા. એમ ના ઈ પીવે દી થોડા અમારી પાસે માગે તું માગેસ. ઈ તો ધંધો લઈને બેઠા છે જો ને. ઈ પીવે તે તું પી ને પૈસા કમાવતો હોય તો પી. આ સોડી કેવું કરે છે જો. કેવડો મોટો પંખો આવ્યો જો. આવડો મોટો પંખો. પંખો નો કહેવાય, પવન ચક્કી કહેવાય. પવન ચક્કી આપણા માટે પંખો જ કહેવાય. કેવડો મોટો છે. કઈ નહીં આ ગામવાળાને પવન નહીં આવતો. ટાઢું વાતાવરણ છે ને એટલે બંધ કરી દીધું લોકો. હવે અમે જ આવી છીએ ગટડા. વરસાદ આવે એવું થયું છે જો. વાદળ છે બીજી બાજુ. આ તો ઉઘાડ છે. શું હે? ગોઈધલા નો કહેવાય ડોબા. ડોબી. ચાલો હવે આપણે